ચંદ્રાવલા 45મું ચંદ્રવલાનું અનુસંધાન ચાલે છે. હવે કીર્તન એના અનુસંધાનો. શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે રે નદીના નિત્યપ્રદી સદા પલ છે ન ઘડી કરત વિધ્વંસન અખિલ અજ્ઞ પરિહરે. આનું વિવરણ બહુ સરસ છે. હોત હરિરૂપ વ્રજ ભૂપ ભાવે સદા અગમ ભવ સિંધુ કો બિના સાધન તરે રહત નિસ દિવસ આનંદ ઉર્મે ભરે પુષ્ટિ લીલા સકલ સાર ઉર્મે ધરે રમા અજ શેષ સનકાદિક સુખ સારદ વ્યાસ નારદ રટે પલક મુખ ના ટરે લાલ ગિરિધર કી મહિમા અતુલ જગમગે શરણ કોણ દાસ નેતિ નેતિ. હમણાં જે નેતિ નેતિની વાત કરી એનું અનુસંધાન. ઉપર મુજબ કૃષ્ણદાસીએ નાના એવા કીર્તનમાં ઘણો સાર બતાવ્યો છે. 100 રોગ તેની દવા એક જ બતાવી છે અને તે દવામાં કોઈ એક પૈસાનું ખર્ચ કરવા પણ નથી. વળી તે સર્વ કરી શકે. ઠાકોરજી નામ લેવામાં કેટલા પૈસા થાય? એમાં વલ્લભે વિશેષ કૃપા કરી છે બધાય કરતા. બધાએ ઓમ નામનો મંત્ર આપ્યો. ઓમ ભૂર્ભુવસ્સુઃ, ઓમ નમઃ શિવાય. જેમાં ઓમ આવે ને એ તમારે સ્વચ્છ થઈને પવિત્ર થઈને સ્નાન કરીને આસન ઉપર બેસીને એક જગ્યાએ એ બોલવું પડે. વલ્લભ કે કળિયુગમાં મારા જીવ બિચારા આ બધું નહીં કરી શકે, તો એણે ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ નહીં કહ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ. તમે શૌચમાં જાઓ કે સૂતક હોય કે પિંડરું હોય કે તમારા ઘરે કોઈ એવા લોકો આવ્યા હોય, મનમાં સતત શ્રી કૃષ્ણ શરણમ. આમાં ક્યાં પૈસા લઈ ગયા? એક પૈસાનો ખર્ચ જેમાં નથી થતા. પણ આપણે કહીએ છીએ એ અમને યાદ નથી રહેતો. 25 વર્ષ પહેલાં 25,000 લઈ ગયા હોય યાદ હોય? પણ શ્રી કૃષ્ણ શરણમ મમ યાદ ન. પછી માંદા પડીએ, કાંઈક એવી આપત્તિ આવી જાય. જે કે ગામડાને એક પતિ પત્ની મારા ઘરે આવી ગયા, એટલે કે એનું ગુરુ ઘર એટલે આવે એટલે અમે રાજી થયા કે કેટલા દિવસે કેટલા દિવસે દેખા નહીં. કે પ્રભુ જે અમારા ઉપર વીતી છે એ અમે જ જાણીએ. શું થયું બાપલા? વાત કરી કે ખેતર ગીરવે મૂક્યો, છોકરી પાછી આવી છે અને દીકરો હારી ગયો શેરમાં. હવે કાંઈક એવા મંત્ર અમને શીખવાડો કે અહીંયા કરો, જે ખર્ચો થાય. અમારા ખર્ચાની પ્રભુ જરાય વાંધો નથી, પણ આમાંથી ઉગારો. દીકરાએ ઉગારી દો. વલ્લભે એક જ મંત્ર આપ્યો છે, મહામંત્ર, શ્રી કૃષ્ણ શરણ. ઓય એ તો અમે રોજ બોલીએ છીએ. તમે ઓય રોજ બોલો છો ને, તમને એના મહાત્મ્યની નથી ખબર. જો એનું મહાત્મ્ય જાણો ને તો તમે ઓય ન બોલો. ચાચા હરિવંશરાય અન્નકૂટની સામગ્રી લેવા ગયા હતા, એટલે વૈષ્ણવ ભેગા હતા. હવે યમુનામાં ભરપૂર જળ. એટલે ખવા સીધું કેમ જાશું માર વાલા? એ કે આવેલું આવું, હું જ્યાં પગ મૂકું ને મારા પગ ઉપર પગ મૂકજે. ઓલો એવું કરે તો હા, એ કે ઓય હું પગ ન મૂકું એના મૂકા મૂકો. એ શ્રી કૃષ્ણ શરણમાં બોલો, હું બોલો. ચાચા હરિવંશરાયજી તો શ્રી કૃષ્ણ શરણમાં શ્રી કૃષ્ણ. ઓલો પાછળ ડૂબવા માંડ્યો, એ ચાચાજી મારો હાથ પકડો, ગયો.
હાથ પકડીને કે ભાઈ, મારો શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર ફલિત થયો છે, તારો હવે થશે, ત્યાં સુધી તું મારા પગ ઉપર પગ મૂકી ચાલ. ફલિત ક્યારે થાય? તમે એમાં દ્રઢ વિશ્વાસ રાખો, દ્રઢ શ્રદ્ધા રાખો અને એ મંત્ર કોણે આપ્યો છે એ સામર્થ્યવાન વલ્લભને યાદ કરો. ફલિત થયા વિના નહીં રહે. હવે કે છે 100 રોગ તેની દવા એક જ બતાવી છે અને તે દવામાં કોઈ 1 પૈસાનું ખર્ચ કરવા પણ નથી. વળી તે સર્વ રીતે બધા કરી શકે છે. હજારા જન્મોના પાપોનું નિરાકરણ કરવા બધા ઉપાયો ઓછા પડે અને તે જીવની શક્તિ બહાર ચાલ્યો જાય ત્યારે શ્રી કૃષ્ણ શરણમ. આ શરણ મંત્ર છે. શરણ મંત્રનું રાત દિવસ સદા પલ પલમાં સુમરણ કરવું તે જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. પછી પાપનો ભાર ટળે કે ન ટળે તેની ચિંતાથી મુક્ત થવાય છે, કેમ કે એક નામનો પ્રતાપ બળ મહાન છે. ત્યાં રાત દિવસ ઘડી પલ પણ ન વિસરાતા લેવાય ત્યાં સાની ખામી રહે? આપણને આપ્યો છે એક જ મંત્ર બધાય વૈષ્ણવને, શ્રી કૃષ્ણ શરણમ. ઘણા નહીં કહેતા અહીં અખંડ ધૂન છે એટલે વારાફરતી બધા આવે ને જાય. આપણે તો વલ્લભભાઈ કહ્યું તું સતત અખંડ બોલે જ રાખ, ધૂનની જરૂર નહીં. હાલતા ચાલતા બોલતા ખાતા પીતા રમતા સૂતા શ્રી કૃષ્ણ શરણમ. હા, 3.5 કલાક ઓપરેશન આવેલું. હેવી ગભરામણ થાય. ઓલા હથોડી મારે, હથોડી અંદરથી કાઢે તો ઓ બાપા. 2 જ વસ્તુ બોલતી હતી, શ્રી કૃષ્ણ શરણમ વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, બસ. 3.5 કલાક ક્યાં ગયા? નહીં તો બધાને એવું થતું હતું આને એટેક ન આવી જાય, એવી ગભરાઈ ગઈ હતી. પણ મહામંત્ર નિશ્ચિંત બનીને શ્રી કૃષ્ણ શરણમમાં નામ ઉચ્ચાર કરવાથી હૃદયમાં આનંદની લહેરો વહેતી રહે છે. ત્યાં દુઃખની વાત જ ક્યાં રહી? આ નામ સ્મરણના કૃપાબળથી તેના હૃદયમાં પુષ્ટિ લીલાની સ્ફુરણા થાય છે. સર્વ સિદ્ધાંતનો સાર પણ સમજાય છે. ભગવત નામનો સાર સમજીને લક્ષ્મીજી, શેષ, મહેશ, સનકાદિક, નારદજી, શારદા, વ્યાસમુનિ, સુખદેવજી વગેરે નામ રટણ કરે છે. તેનું જ નામ રટણ કરો. પ્રભુ નામ સ્મરણનું મહત્ત્વ કેટલું છે તે કહેવા કોઈનું સામર્થ્ય નથી. જો અન્ય કોઈ સાધનોથી ન થાય તે કામ શ્રી કૃષ્ણ શરણમથી થાય છે. કાશ્મીરી ભટ્ટ જે ગામમાં રહેતા હતા ત્યાં શેઠનો એક છોકરો મળી ગયો અને એવું કલ્પાંત કરે, એને દયા આવી, કાનમાં મંત્ર બોલ્યો, ઓલો આળસ મરીને ઊભો થયો. બધા કે શેઠના છોકરાને જીવાડી દીધો, એ કેવા ભગવાન જેવા જો આને આમ. કાશ્મીરી ભટ્ટે વિચાર કર્યો, હાય મેં ભૂલ કરી નાખી. બહાર નીકળ્યા એટલે પૂછ્યું કયો મંત્ર બોલ્યા? શ્રી કૃષ્ણ શરણમ. એ તો અમે બોલીએ છીએ, પણ તમે મંત્રનું મહાત્મા નથી સમજતા. પાછલા બાયણેથી બધું સામાનનો કોથળો ભર્યો ને હેડ મારા રામ. નહીં અહીં તો મળદારના પેલા ગટલા ઠલકાય. આટલું સામર્થ્ય શ્રી કૃષ્ણ શરણમ. પણ તમારો દ્રઢ વિશ્વાસ છે શ્રી કૃષ્ણ? ઓય એ તો અમે કરીએ જે કે બસ આ ઓયમાં કાંઈ મેળ નહીં પડે. આ મહામંત્ર છે, અષ્ટાક્ષર મંત્ર છે.
વલ્લભે આપ્યો છે. જેણે આપ્યો છે એના પર તો વિશ્વાસ કરો મારા વાલા. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કી. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરો આપણા બસની બાત. પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 5. પરીક્ષિતનો પરિવાર. આ પ્રમાણે પરીક્ષિતને આ લોકમાં રાજ કરવામાં અને પરલોકની પ્રાપ્તિ થવામાં પાંડવો તરફથી કોઈ પ્રતિબંધ ન થાય તે માટે 15મા અધ્યાયમાં પાંડવોની મુક્તિનું નિરૂપણ કર્યું છે. ગીતામાં ભગવાને કહ્યું, જો આજે ગીતા જયંતિ છે એટલે ઓટોમેટિક ગીતાનો શ્લોક આવ્યો. આશ્ચર્ય તત્પર પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્ય આશ્ચર્યવત ચ એનમ અન્ય શૃણોતિ શ્રુત્વા અપી એનમ વેદ ન ચૈવ કશ્ચિત. ગીતાજી 2 અધ્યાય 29મો શ્લોક. અર્થ ભગવાન કહે છે કોઈ આત્માને આશ્ચર્યવ્રત જુએ છે, વળી બીજો કોઈ એનું આશ્ચર્યવત વર્ણન કરે છે, તો કોઈ એને આશ્ચર્યવત સાંભળે છે, પરંતુ સાંભળ્યા છતાં પણ કોઈ એને જાણી શકતું નથી. એ ન્યાયે પરીક્ષિતનું ભાગવતનું શ્રવણ પણ એવું ન થાય, એટલે કે સાંભળ્યા છતાં ન સાંભળ્યા જેવું ન થાય તે માટે પહેલાં પૃથ્વી ધર્મ અને કળિયુગના આધિદૈવિક સ્વરૂપનો સાક્ષાત્કાર પરીક્ષિતને થયો છે. એને તો ગર્ભમાં ઠાકોરજીને દર્શન થઈ ગયા છે બ્રહ્માંડના. પરી એટલે ચારે બાજુ, એક્સ એટલે આંખો, આંખોથી ચારે બાજુ જુએ એને. કોને શોધે છે? ગર્ભમાં જે ભગવાનને જોયા છે એને. તે જણાવવા માટે પરીક્ષિતના જન્મ વખતે વેદવાન બ્રાહ્મણોએ એના ગુણોનું નિરૂપણ કર્યું હતું. તે સૂતજી ફરીવાર કહે છે. સૂત ઉવાચ તત પરીક્ષિત દ્વિજવર્ય શિક્ષયા મહિમ મહાભાગવત સસાહ યથા હિ સૂત્યામભિજાત કોવિદા સમાદિસન વિપ્રમઃ ગુણતથા. અર્થ પરીક્ષિતને રાજકારભાર સોંપી યુધિષ્ઠિર ચાલ્યા ગયા. સમજી ગયા, પ્રભુ પધારી ગયા પછી આપણું કાંઈ અહીંયા કર્તવ્ય નથી. હવે પરીક્ષિતને બધું સોંપીને હાલો આપણે. વેદવાન બ્રાહ્મણોએ પરીક્ષિતના જન્મ વખતે એના ગુણોનું વર્ણન કર્યું હતું. તે પ્રમાણે મહાભાગવત પરીક્ષિતે ઉત્તમ બ્રાહ્મણોની સલાહ મુજબ પૃથ્વીનું શાસન કર્યું. જો રાજકારણમાં ધર્મ ન લવાય, અરે ધર્મ લવાય પણ ધર્મમાં રાજકારણ ન લવાય. આ જ્યારથી ધર્મમાં રાજકારણ આવ્યું છે ને, હવે મારે કાંઈ આગળ કહેવું નથી. પહેલાં ઋષિમુનિઓ અને એ બધા રાજમાં કાંઈ પણ ખોટું થાય તો રાજાને કહેતા કે નહીં, આવી રીતે ના કરાય. રાજ્યાભિષેક કરવો હોય તો દશરથ રાજા વશિષ્ઠ પાસે જતા હતા કે હવે આપ કયો. વનમાં મોકલવા હોય તોય કે બુરતા. તો પહેલાં રાજકારણમાં ધર્મ હતો એટલે સરસ ચાલતું હતું. હવે ધર્મમાં રાજકારણ, મારાથી આગળ ન નીકળવો જોઈએ, આના ટાંટિયા ખેંચો, આના મતનું ખંડન કરો, મારો આશ્રમ મોટો. હવે આશ્રમવાળા કેટલા જેલમાં હડે છે અત્યારે. આ ધર્મ જ, આના કરતાં અધર્મ હારો. ઓલો ચોરી કરતો હોય તો બધા એમ કે ચોર છે બિચારાને,
પણ આવા લે ભાગો બધા મઠ લઈને બેઠા હોય એનું હું? કેટલા લોકોની જિંદગી બગાડે. પાછા કેવા ભાષણ ને કેવા તમે જુઓ તો એના સ્ટેજ ને. ભગવાન કે ઘેર દે રહે અંધેર નહીં. છેવટે પરિણામ બધાએ જોઈ લીધું. છતાંય અત્યારે બધાને ધર્મ દ્વારા જ કમાવું છે. જે કળિયુગમાં થવું જોઈએ બધું થઈ રહ્યું છે. આપણે સારું વયા જશું એટલે આ બધી ચિંતા જ નહીં. સુબોધિની છે. શ્રીમદ ભાગવતના 7મા સ્કંદમાં 15મા અધ્યાયમાં નારદજી યુધિષ્ઠિરને ધર્મ વિશે ઉપદેશ આપતા કહે છે કે અધર્મરૂપી વૃક્ષને વિધર્મ, પરધર્મ, આભાસ, ઉપમા અને છલ એવી 5 શાખાઓ છે. જુઓ, અધર્મના વૃક્ષને કેટલી શાખાઓ છે? વિધર્મ. અત્યારે આપણે ત્યાં ખૂબ વિધર્મીઓ છે. પરધર્મ એ બધાય સમજો છે. આભાસ ધર્મ નથી, ધર્મનો આભાસ છે. આ બધા મઠવાળા જેલમાં ગયા છે આભાસ ઊભો કરતા હતા. ઉપમા હવે એ બધા સમજી ગયા. અને છલ, અધર્મમાં છલ હોય એટલું કોઈ નામ ન હોય, પણ અધર્મને ધર્મ તરીકે ઠોકી બેસાડે. અત્યારે કેટલાય ધર્મો છે બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળે, પણ એનો પાયો શું છે? પાયા વિનાની વસ્તુ કડરભૂસ કરીને પડી જાય. પુષ્ટિમાર્ગ તિરોહિત થઈ ગયો તો વલ્લભે એને તિરોહિત થયો ને પાછો આવિર્ભાવ પ્રગટ કર્યો. એનો પાયો 4 છે: ભાગવત, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા. આટલા બિલાડીના ટોપની જેમ ધર્મો પ્રગટ થઈ રહ્યા, એનો પાયો બતાવો મને મારા વાલા. એ છેતરામણી છે. અને અત્યારે જ્યાં ચારે બાજુ ઝાકમઝોળ હોય ને ત્યાં લોકો દોડ્યા જ જાય. પછી ખબર નથી પડતી, અહિત થાય છે. પાછું 84 લક્ષોની માવઠું પડશે. અત્યારે નામ નથી દેવા. મૂળ જો શૈવ, શાક્ત, વૈષ્ણવ આ બધા મૂળ ધર્મો. એના સિવાય અત્યારે કેટલા બધા જ એ બધાય કે ઠાકોરજી પાસે પહોંચાડી દેશે. પહોંચાડો. કાઠિયાવાડમાં કહેવત એ છે, કેણતલ તો એવા, સૂણતલ એવા. નાના હતા ને કોઈ કંઈક વાત કરે ને એટલે કંઈ ના બા એવું નથી, ઓલા કહેતા હતા આમ થાય. બટા કહેવાવાળા તો એવા, સાંભળવાવાળા એવા. તારામ બુદ્ધિ નથી? તારી અક્કલ ચરવા ગઈ છે? આવું ના હોય. તારે દોસ્તી છોડ દેવાની. અમારે એક દીકરી, એક બેનપણી હતી. એ કે અમારા ધર્મમાં તમે આવો ને અમારે ત્યાં, તમે બધું કહી દેવાનું કે મેં આટલું આટલું પાપ કર્યું છે, તો તમારા પાપ નષ્ટ થઈ જાય. પછી નવેસરથી જિંદગી કરવાની. મને કે કાલ હું તને લઈ જઈશ. મને તું મને વાલી બહુ લાગસ. તારું બોલવાનું બહુ સારું, અમારા ગુરુદેવ બહુ રાજી થઈ જશે. એટલે મેં કીધું પણ મેં તો કાંઈ પાપ કર્યા નથી, તો મારે શું કામ? એ કે આપણે હાલતા હોય તો કીડી મરી ન ગઈ હોય. મેં કીધું હા, તો આ એ કે જેમ ઓલું હત્યાનું પાપ છે એમાં હત્યાનું લાગે. એ કે મેં કીધું હે? મને કે હા. એટલે હાંજે બાને મારી પથારી બાજુ બાજુમાં હોય. મને કે કેમ બટા આજ બોલતી નહીં? નિશાળ બા સ્કૂલનો કે બાય આજ કેમ નિહાળની કાંઈ વાત નથી કરતી? કોઈ યાર કાંઈ થયું છે બટું? મેં કીધું બા ઓલી બેનપણી નથી, એ મને આવું કહેતી હતી કે આપણે પાપ કર્યા હોય ને
તો અહીંયા જઈને બધું કહી દેવાનું. એટલે એ કે તે શું પાપ કર્યો છે? મેં કીધું એમ કે કીડી મરી ગઈ હોય, મંકોડા મરી ગયા હોય, તો જેમ માણસને મારીએ ને એવું પાપ લાગે. એટલે એ બધું મને કંઈક લાફો મારી દઈશ. તમે અન્ય માર્ગીઓ પાસે જાઓ છો તો એ તમારો લાભ લે છે ને. બિલકુલ એની યાર બોલવાનું નથી. નહીં તો સ્કૂલ બંધ. અને પહેલાં એવું હતું, 7મું ભણી લઈને એટલે મા બાપ ગોતવા જ માંડે. એમાં એ જમાનામાં મેં પાછું સાળંદ કર્યું હતું અને આપણે પહેલો નંબર. એટલે કાકા ને મામા ને બધાય કે બસ હવે હોય કે મનલાલ આટલી બધી દેખાવડીને હોશિયાર છે ને, અમારા ધ્યાનમાં છે મુંબઈ. મારી દીકરીનો દેર જ છે. અરે તમારી ભલી થાય. મારા કાકા બોલ્ડ હતા. મારી બેબીને જ્યાં સુધી ભણવું છે ત્યાં સુધી મારે એનું કરવું નથી. પણ આવા બધા વમળો આવતા ને ત્યારે અમને સમજાવતા કે આનો સંગ ન કરાય. એટલે જ વલ્લભે કહ્યું છે દુસંગથી દૂર રહ્યો. અને બધું મા બાપને કહી દેતા, કાકાને કહી દો ને બાને કહી દો. કોલેજમાં તે તમને ખબર છે, ઓલા ચિઠ્ઠી આપી તોય મારા કાકાને દઈ દીધી. કાકા લ્યો આ કોક. પણ તમને કાકાએ કીધું કે રીખવા શું છે, તમે કીધું ફાડી નાખો. ત્યારે એવી બુદ્ધિ નહોતી કે મને ચિઠ્ઠી આપી હોય બાપાને ન દેવાય. એટલા નિર્દોષ હતા. પણ જો દુસંગથી મા બાપે દૂર રાખ્યા તો અત્યારે અમને ખબર પડી ગઈ કે એ દુસંગ ત્યારે લાગ્યો હોત તો આ સંઘ આ દ્વારકા પહોંચવો એ ના પહોંચ્યો હોત. ધર્મને જાણનારે 5નો અધર્મના જેમ જ ત્યાગ કરી ધર્માચરણ કરવું. આ 5 સાંભળી લીધું ને, છલ ને પરધર્મ ને આ 5 શાખાઓથી દૂર રહેવું. ભાગવત 7મો અધ્યાય, 7મો સ્કંદ, 15મો અધ્યાય અને 12મો શ્લોક. એમાં આભાસની વ્યાખ્યા કરતા કહે છે. હવે કાલે બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત દેવને दंडवत प्रणाम करूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकर कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार. આવી ગયું સુરભી કુંડ. बेलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા દિન સબ જુગ માય
અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में ચાસો હોય દિવેરો સુર કા કહે દ્વિવિધ આંધરો बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो શ્રી વલ્લભાધીશ કી જય. આજનો સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.